સમાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી રામજી બાવજી મંદિર અને શેઠ કસ્તુરભાઈ લાલભાઈ લક્ષ્મીપુરા હોસ્પિટલની પરમ પૂજ્ય જગતગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજે લીધી મુલાકાત। કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠના પરમ પૂજ્ય જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ હાલમાં ધર્મજાગરણ અભિયાન અને કલોલ કંપા ખાતે શ્રી ઉમિયા માતાજી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વડાલી વિસ્તારના લખેડા કંપા અને રવિપુરા અને મેઘજૂના કંપા સાથે ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા કંપા, સિલવાડ કંપા અને સગ્રામપુરા કંપા અને કલોલ કંપામાં જનજાગરણ કાર્યક્રમમાં પધાર્યા। ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી ભારતભરમાં તમામ અનુયાયીઓના ઘર સુધી પૂજ્ય પાદુકાઓ અને નિશાન સાથે પૂર્ણ થયેલ ત્યારે લક્ષ્મીપુરા ગામમાં આવેલ સંત શ્રી રામજી બાવજી મંદિર ખાતે ભાવિક ભક્તો દ્વારા ખૂબ જ સ્વાગત કર્યા બાદ પરમ પૂજ્ય જગતગુરુશ્રીએ સત્સંગનું રસપાન કરાવેલ હતું અને ભાવિક ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ હતો। આ સાથે આ વિસ્તારની મિનીજસ લોક હોસ્પિટલ તરીકે ગણાતી અને ગરીબોની ખૂબ જ સેવા કરતી શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલના તમામ વોર્ડમાં મુલાકાત લીધી તેમજ સીટી સ્કેન વિભાગ અને શ્રી રામજી બાવજી અન્નક્ષેત્રની પણ મુલાકાત લઈ જગતગુરુ પ્રભાવિત થયેલ હતા અને આ હોસ્પિટલને ₹1 લાખનું દાન પણ જાહેર કરેલ હતું। આ સાથે લક્ષ્મીપુરા ગામના આગેવાનો અને ટ્રસ્ટીઓ તેમજ મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જીતેન્દ્રભાઈ જોશી, ખેડબ્રહ્મા।